કેમ છો મિત્રો? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. તો કાલે આપણે વાડી ગયા હતા કપાસ વીણવા અને આજે છે સોમવાર. આજે આપણે કોલેજ થોડું ઘણું ભણી લઈએ. આજે અત્તરમાં સવાર સવારનું વાતાવરણ જોવો કેવું છે. વાતાવરણ જો આપણે ગામના બસ સ્ટેન્ડ પૂજ્યા છીએ તો કોઈ દેખાતું નથી. જો આપણું ગામનું બસ સ્ટેન્ડ અહીંયા કોઈ નથી. પછી ગામના બસ સ્ટેન્ડ કોઈ નથી તો આપણે દફતર ઘીરે મૂક્યા છીએ. હવે જવાનું આપણે માતાજીના મઠે આઠમ છે એટલે. તો આપણે માતાજીના મઠ તરફ નીકળી ગયા છીએ. આપણે લાવ્યા હતા થોડાક ફૂલ અને તો આપણે બધી શણગારી દીધું છે. લાવ્યા હતા ફૂલડા એટલે. અને પછી આ બધા આપણા ભાઈઓ માતાજીના મઠે આવી ગયા હતા. ચા મૂકી દીધી છે ને આપણા કાકા એક બાઈકે રહી ગયા તો એ પણ પી લે. પછી આપણે જવાનું બધાને પાળે આઈટમ છે તો નિવેદની વસ્તુ લેવા જવાનું છે. બધા માતાજીના માટે આપણે દર્શન કરીને કાકાને ઘરે આવી ગયા ને આ વાસણ ધોઈને તૈયાર થઈ ગયા છે. આઈટમ એટલે આપણા માટે પ્રસાદી લેવા આવી જઈજો. કાકાને ઘરે આપણે જી આવ્યા અને વાસણ ધોઈ ગયા છે. હવે આપણે બપોરો કરી લેવી. આપણા વરસાદ ચાલુ રહ્યા બંધ નથી થતો. તો આપણે દરરોજની જેમ ખાઈ પીને સુઈ ગયા હતા. 2-3 કલાકની ઊંઘ લઈ લીધી છે. હવે આપણે સુરેશભાઈ દુકાને જ આવી. ત્યાંથી મોટા ભાઈ આપણે માતાજીના મઠ જઈશું. અને આપણે સુરેશભાઈની દુકાને આવી ગયા છીએ. આ આપણા મોટા ભાઈના કાકાના સુરેશભાઈ બધા બેઠા છે. દુકાનેથી આપણે ધમા બગાડતા કરતા આવી ગયા છીએ માતાજીના મઠે. કાંઈ આપણે નીકળી ગયા છીએ કારણ કે ભાઈ બને સુખનો સૂરજ ઉગાડ્યો નવી સ્પ્લેન્ડર ગાડી છોડાવી છે. તો આપણે આરોર પેંડા ખાતે ને આપણે માતાજીના મઠે પૂજી ગયા છીએ. પેંડા આવી ગયા ખાઈ લઈ પેંડા. આપણે માતાજીના મઠે આવી ગયા છીએ દારમાં દાદાના મંદિરે. ત્યાંથી આપણે લઈ જવાનો છે ચૂલો. મંદિરે મળી ગઈ છે આપણને પ્રસાદી ડાયરમ. આપણે પ્રસાદી લઈ આપણે મંદિરેથી ચૂલો લઈ લીધો છે. આપણે કાકાને બે હેલા જઈ છીએ ને આપણે જવાનું છે કાકાને ઘરે બીજા. આજે છે નિવાસ તો આપણે પ્રસાદી બનાવવાની હોય એટલે જઈ છીએ. ચૂલો અંદર મૂકીને બહાર આવ્યા છે. આ બીજો ચૂલો લાયા છે. એક ચૂલો નથી થાય પ્રસાદી લાયા છે તો આપણે ઘરની બહાર બેઠા બેઠા ખાવી છે. તમારે લેવી હોય તો આવતા રહેજો. તો આ કાકા ખાય છે. થોડી વાર પછી આપણે ઘરની અંદર ગયા તો આ પ્રસાદી બનાવવાનું ચાલુ કરી દીધું છે. પછી આપણે કાકાને ઘરે આવી ગયા છે. ચાલો ખાંડવાનું શરૂ કરી દીધું છે. ઓલા ભાઈ ગોળ સોલે છે અને મહેમાન આવ્યા તો મહેમાનને હોતાને કામે લગાડી દીધા છે. પછી આપણે ખાંડ વમીના છે. આ ભાઈ ખાંડીને થાકી ગયા છે તો એટલા ખાંડ નાખ્યા છે. તળવટ તો ખાંડ નાખ્યા છે. બહાર અહીંયા પ્રસાદી બને છે 2 તપેલામાં. અને પછી આપણે કાકા આવે મોટા ભાઈ આવે નીકળી ગયા સાલ વરસાદમાં પાણીપુરી ખાવા. અને ભાઈ બનો ઓલે આપણે પાણીપુરી ખાવા આવી ગયા છે. હા કાકા ઓર્ડર દે હવે. ને આપણે ડુંગળી મોળીને બેસી ગયા છે દુકાનમાં અને ઓલા કણે પાણીનો ઓર્ડર દે છે. પાણીપુરી આપણી બની રહી છે. આપણે એક ડીશ બની ગઈ છે ને બીજી ડીશ બનાવે છે. એક ડીશ ખાઈ લેવી પછી બીજી ડીશ થઈ જાય. અને પછી નિલેશભાઈ આવી ગયા હતા. એમને પાણીપુરી ખવાઈ દીધી. તો નિલેશભાઈ આમ જો દાબેલીનો ઓર્ડર દઈ દીધો. દાબેલી બનાવે છે આપણે હાટું. એક ડીશ બનીને આવી ગઈ છે. બીજી ડીશ બનાવે છે પાણીપુરી અને આપણે દાબેલી ખાઈ લીધી છે. હવે આપણે માતાજી
ને આપણે માતાજીના મઠે પૂજ્યા તો આપણા બીજા ભાઈઓ નાળિયેરની સાલી ઉતારે છે અને થોડી વાર પછી આપણે પણ સાલી ઉતારવામાં લઈ ગયા. ને નાળિયેરની સાલી ઉતારીને આપણે જો અને પછી આપણને ગરમી છે તો અને માતાજીના મઠે છીએ આમાં બાગડતા કરતા ઘર તરફ જઈએ છીએ અને આપણે ઘર તરફ આટો મારીને પાછા આપણે માતાજીના મઠ બાજુ નીકળી ગયા છે. બહાર પડે હવા અંદર શ્રીફળ વધારે હવન કરવા માંડે એટલે અને પછી આપણા માતાજીના ભુવા અને ભટિયા નવ દીવા કરવા નીકળી ગયા છે. નવ દીવા કર્યા પછી આપણા માતાજીના આઠમના નિવેદ કર્યા છે તો આપણા માતાજીના ભટિયા પ્રસાદીનો હવન કરી નાખ્યો છે. બોલો મેલડી માની જય, બોલો શિવહરી માની જય, 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 બોલો મેલડી માની જય, બોલો શિવહરી માની જય. જોશી કાકાના કર્યા પ્રસાદી લેવા આપણે બધા પેલા ભાઈઓને પ્રસાદ દઈ દેવી પછી આપણે હમણાં ખર્ચ લઈ લઈશું. આપણા ભાઈઓ પ્રસાદી વેસવાની છે આપણે પ્રસાદી લેવા લઈને આવી ગયા છે આપણા માતાજીના મઢે ને આ ભાઈ બળતણ લઈને આવી ગયા છે તાવો છે એટલે ને હું ને પછી મારા બીજા કાકા નાળિયેર લેવા આવી ગયા છે. નાળિયેર લઈને આવી ગયા છે આપણા માતાજીના મઢે ને તાવનો લોટ બાંધે છે. તાવો હોતા ને સારો હોય મઢની બહાર તાવો હળગાવે છે. પછી આપણે નાળિયેર લેવા વી ગયા હતા. આપણા બીજા ભાઈઓએ સાપડે વણીને તૈયાર કરી દીધી છે. બહાર આવો તળે છે આપણા ભડિયા છે અને પછી દરરોજની જેમ આજે પણ ચા મૂકી દીધો છે. આજ તો ફૂલ અદરક વાળી ચાય આપણા નિલેશભાઈ ચા દેવાઈ ગયા છે. બસ નિલેશભાઈ બસ તો આપણે ચા ની ચુસ્કી મારી લેવી ગરમ ગરમ ને આ ચા ના કારીગર ચા પીવા બે ગયા યાર. ચા પીને આપણે માતાજીને નાળિયેર વધારે આવી ગયા હતા તો આપણું નાળિયેર જો ઊભું ફાટ્યું આપણે કેટલા ભાગશાળી છીએ જોવો. અને પછી થોડી વાર પછી આપણે માતાજીની આરતી શરૂ કરી દીધી છે. આરતી પૂરી થઈ જાય પછી આપણે પ્રસાદી પણ લઈ લીધી છે. નો વ્લોગ હવે અહીં સુધી મળીએ હવે નવમાં નોરતાની અંદર. તો બધાને ગુડ નાઇટ અને હજુ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો, લાઈક પણ કરતા રહેજો.